નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદ. સર્જકો આપણે કેટલી લાંબી ને કેટલી પહોળી વ્યાખ્યા કરી છે. આપણે સર્જક એટલે કે બધા જ કલાકારોને આપણે સર્જક તરીકે એમની વાતો કરી છે. સર્જક એટલે પરમાત્માનું એવું એન્ટેના જે સમાજના સંવેદનો ઝીલીને સમાજને કંઈક અનોખું પ્રદાન કરતા હોય, પરમાત્માના સંવેદનો એ સમાજ સુધી પહોંચાડતા હોય. એમાં કલાઓ ઘણા પ્રકારની છે. કવિ, લેખકો, મ્યુઝિક કમ્પોઝરો, ગાયક કલાકારો, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો. અને આજે મારે આપની સામે પ્રસ્તુત કરવા છે પટોળાના કલાકાર. પટોળાની મૂળભૂત ડિઝાઇન આપણે જૂની રંગભૂમિ સાથે જોડાયેલા છીએ, પ્રાચીન લોકગીતો સાથે જોડાયેલા છીએ. હે છેલ્લાજીરે મારી હાટું પાટણથી પટોળા વહેલા લાવજો. આ લોકગીત આપણા હૃદયમાં અનેરું સ્થાન ધરાવે છે. દર્શક મિત્રો, આ કેમ? પાટણ એ આપણી રાજધાની હતી. તેના પટોળા એટલા વખાણાતા હતા. એવું કહેવાય છે કે દિવાસળીને બાકસમાં આખું પટોળું આવી જતું હતું. મલમલના પટોળા એ રીતે બનતા હતા. હવે વાત મારે મૂળ એ કરવી છે, આ પટોળા બનાવતી વખતે એમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇન હોય. આ ડિઝાઇન મૂળ તો કોઈ કલાકાર આર્ટ દ્વારા બનતી હોય છે. આપણે આજે સર્જક સાથે સંવાદમાં આ જ આર્ટિસ્ટ સાથે વાતો કરવી છે. આદરણીય શ્રી મનસુખલાલ પંડ્યા, જીટીપીએલ સ્ટુડિયો વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર સર, બહુ આભાર તમારો. મનસુખલાલ પંડ્યા, આમ આપ મૂળ સુરેન્દ્રનગરના? સુરેન્દ્રનગરની બાજુમાં અમારો લીંબડી તાલુકાનું સિંહાણી ગામ છે. સિંહાણી ગામ એટલે મૂળ તો સુરેન્દ્રનગર જિલ્લાની સુગંધ. લીંબડી તાલુકો. ઓકે. જન્મ તમારો ત્યાં લીંબડીમાં જ થાય છે? ના, મારો જન્મ લીંબડી નહીં, પણ એની બાજુનું ગામ છે સિંહાણી, ત્યાં મારો જન્મ થયેલો. હા હા. અને 1955માં. બરાબર. મનસુખલાલ, કેટલું ભણ્યા છો આપ? મેં જેણે ડીટીસી કરેલું સર, ડીટીસી ડ્રોઈંગ ટીચરનો પેલો ડિપ્લોમા કોર્સ આવે છે તે કરેલો. અને ત્યાર પછી મને નોકરી નહોતી મળી, એટલે પછી BA સુધીનો અભ્યાસ કર્યો અને મને નોકરી શિક્ષક તરીકે મળેલી. BA મુખ્ય વિષય ગુજરાતી હતો. ગુજરાતી સાથે? યસ સર. અને BA થયા પછી નોકરી મળી? હા, પછી નોકરી મળી. સ્કૂલમાં પ્રાથમિક શાળામાં હતો સર. પ્રાથમિક શાળામાં એટલે પ્રાથમિક શાળામાં DTC ઉપર નોકરી મળી કે બી? હા સાહેબ, એમાં એક પ્રશ્ન છે કે જ્યારે DTC અમે કરતા હોય ને ત્યારે અમારો વિષય ડ્રોઈંગ હોય ખાસ કરીને. હવે ડ્રોઈંગ એટલે હાઈસ્કૂલના ટીચર તરીકે હોય અને હાઈસ્કૂલના છોકરાઓને અમારે ભણાવવાના હોય. કે દાખલા તરીકે આપણે બ્લેકબોર્ડ અંદર પોપટ દોરીએ કે ભાઈ આ પોપટ કે મોર દોરો તમે, એવું આપણે કરવાનું હોય. પણ મને તો પ્રાથમિક શાળામાં સાહેબ નોકરી મળી. પ્રાથમિક શાળામાં નાના છોકરાઓને કેમ ભણાવવું એ મને નહોતું આવડતું રિયલી. હવે બન્યું એવું કે 1 ટીચર સ્કૂલ પાછો 1 થી 5 ધોરણમાં પાછા મને મૂક્યો અને એક જ શિક્ષકવાળી શાળા, તો ઓલ ઇન વન. તો પ્રાથમિક શાળાના છોકરાઓને કેમ ભણાવવા એ મને ગતાગમ નહોતી પડતી. એટલે પછી મેં એના માટેના ઘણા સાધનો બનાવ્યા સર. દિવાલો ઉપર કારતક માગસર રીતે આખા 12 મહિનાના ગુજરાતી, અંગ્રેજીને બધા નામ લખ્યા અને એવા સાધનો બનાવ્યા કે જેથી કરીને છોકરાઓને ખૂબ જ મજા આવે. અને એમાં મેં એક સાધન બનાવ્યું હતું, મારું કલર ટીવી. એક બોક્સ હોય છે અને ઉષ્ણતાના એનો નિયમ એ લાગુ પડે એની ઉપર એક ટોપા જેવું બનાવવામાં આવે અને એમાં વંદે માતરમ કે આપણે જય અંબે એવું આવતું હોય. તો મેં એ વિચાર્યું કે ભાઈ જય અંબે આવે એટલું શું કામ, તો આખો કકો કે આખી બારાક્ષરી કેમ ન લખો. પછી કકો આખો લખીને એક ખૂણામાં હું રાખી દઉં, ભાઈ ચાલો પેલાવાળા જતા રહો ત્યાં આગળ, એટલે એ છોકરાઓ ત્યાં જાય અને એ કકો શીખતા હતા. અને આવી રીતે મેં ઘણા સાધનો બનાવી અને મેં આગળ પ્રગતિ કરી છે. 1 ટીચર્સથી 1 રેકર્ડ સુધી હું પહોંચ્યો છું સર. ટીચર પછી આખું તમે રિટાયર થયા હતા ત્યાં સુધી વ્યવસાય શિક્ષક તરીકે? શિક્ષક તરીકે. યસ સર. રિટાયર ક્યાંથી થયા? ત્યાંથી સિંહાણીમાં 26 વર્ષ નોકરી કરી છે. કેટલા વર્ષ? 26 વર્ષ. અચ્છા. મારા ગામમાં જ. હા. અને ત્યાં જ શિક્ષક તરીકે 1 થી 5 ધોરણની શાળા અત્યારે પણ 8 થી 10માં હતો, 8 થી 9માં હતો હું. પછી છેલ્લે માધ્યમિકમાં આવી ગયા? ના, એટલે અમે મિડલ સ્કૂલ ગણાય ને, અમારે 1 થી 8 ધોરણ છે, મિડલ ગણાય. એટલે એમાં 6 થી 8માં હું હતો. બરાબર. અને ત્યાંથી રિટાયર થયા. હવે મૂળ વાત પર આવીએ. મનસુખભાઈ, તમારું DTC તો કરેલું છે, એટલે તમે કલાકાર તો છો જ ડ્રોઈંગ આર્ટના. યસ સર. આ પટોળાની ડિઝાઇન સૌ પ્રથમ કઈ રીતે સૂઝે છે? બહુ સરસ પ્રશ્ન કર્યો સર. અને તમે પટોળા ડિઝાઇન જ મારે કરવી છે એવું મનમાં કઈ રીતે સ્ફુરે છે? એક અત્યારના યુવાનોને ખાસ મારે કહેવું છે કે માણસને ઠોકર લાગે ત્યાં કંઈક નવું સર્જન થાય. હવે મારી આગળ લગભગ 350 સર્ટિફિકેટ્સ જે તે જગ્યાએ મેં ખૂબ જ ભાગ લીધેલા. એમાં હવે 350 સર્ટિફિકેટ હતા અને મેં એવોર્ડ માટે ફાઇલ મૂકતો હતો, પણ મને એવોર્ડ ન મળ્યો. 2 વખત ફાઇલ મૂકી
એટલે ફાઇલ એટલે 5 ફાઇલ બનાવવી પડે સર. હમ. 5 ફાઇલ હોય એટલે એકના એ વખતે આપણે કલર ઝેરોક્સ ને એવું હતું નહીં, એટલે એની ફોટોકોપી જ કઢાવવી પડતી હતી, એટલે ખૂબ જ મોંઘી પડતી હતી. 5 કોપી કરવી પડે, જિલ્લા પંચાયતમાં આપવી પડે, તો એમાંથી એ 5,000નો ખર્ચો થાય. તો મારો એ વખતે પગાર ટૂંકો હતો. અને ત્યાર પછી બીજી વખત ફાઇલ મૂકી, પણ મને એવોર્ડ ન મળ્યો. પછી મને એમ થઈ ગયું કે મારે એવોર્ડ નથી જોતો તમારો, મારું મગજ કંઈક કામ કરે છે, મારે કંઈક નવું કરવું છે. એટલે હું પછી પટોળામાં આવ્યો. હાજી સર. તો એ તમે કયા એવોર્ડ માટે મૂકતા હતા? હાજી સર, થેન્ક યુ. હા, તો એના માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ જે હોય છે એના માટે ફાઇલ મૂકેલી, પણ એવોર્ડ ન મળ્યો. પણ ત્યાર પછી મોરારી બાપુ ચિત્રકૂટ એવોર્ડ આપે છે શિક્ષકોને, સારા શિક્ષકોને. તો એમાં મેં મારી ફાઇલ મૂકી. હું તો આર્ટિસ્ટ હતો જ તે, કોઈ પણ ડેકોરેશન કરીને એટલું બધું સરસ બનાવતો કે એનાથી પ્રભાવિત થાય માણસો. હવે એટલે મેં મોરારી બાપુના એવોર્ડ માટે, એ ચિત્રકૂટ એવોર્ડ માટે ફાઇલ મૂકી અને મને ચિત્રકૂટ એવોર્ડ મળ્યો. અને ત્યાર પછી મને જિલ્લા પંચાયતમાંથી ફોન આવવા માંડ્યા કે પંડ્યા સાહેબ, હવે તમે ફાઇલ મૂકો, તમારો નંબર અમારે જરૂર છે હવે. કેમ કે મોરારી બાપુએ એવોર્ડ આપ્યો એટલે એ લોકોને એમ થયું કે ભાઈ મોરારી બાપુ પોતે ટીચર હતા અને એમને આપે એમાં ખોટું ન હોય. તો જિલ્લા પંચાયતને પછી ના પાડવું હતું ને આપણે? ના પાડે, પણ પછી મારે જે ઈચ્છા હતી એટલે મારું સારી વાત બની. કલા તો એ જ છે પહેલાં મારી, અત્યારે છે એ જ છે. મોરારી બાપુ પ્રમાણે એટલે કલા બદલાઈ થોડી જાય છે? ના, તે બદલાવ સારી વાત છે, બહુ સારી. એટલે પછી હું પટોળામાં આવ્યો. એટલે જે ભાઈ આની અંદર શું હોય છે, આ જે પાટણના પટોળા હોય સાહેબ, એમાં ઊભા અને આડા તાર, તાણો અને વાણો, એ બંનેમાં ડિઝાઇન મિક્સ થતી હોય છે. એટલે દાખલા તરીકે લાલ રંગનું ફૂલ હોય તો લાલમાં આડા તારમાં અને ઊભા તારમાં બેયમાં લાલ કલર આવે એટલે એકદમ લાલ ચટાકેદાર લાલ ફૂલ દેખાય. એના પાંદડા લીલા હોય તો લીલા પણ એ રીતે ચટાકેદાર લીલા દેખાય. હવે એ પાટણના પટોળો કહેવાય છે. જ્યારે અમારે સૌરાષ્ટ્રમાં જે પટોળા બને છે એ રાજકોટી પટોળા કહેવાય છે. અને રાજકોટી પટોળામાં શું હોય છે કે એમાં જે ઊભા તાર હોય છે, તાણો હોય છે, જે એમાં ડિઝાઇન નથી હોતી, આડા તારમાં જ ડિઝાઇન હોય છે. એટલે એની પાટી બાંધવામાં કહેવામાં આવે છે. હવે એ પાટી બાંધવામાં પછી મને હું આમાંથી નિરાશ થઈ ગયો કે મને નથી એવોર્ડ મળ્યા, હશે ના છે, મારે કંઈક નવું કરવું છે. પછી જે ભાઈ પાટી બાંધતો તેની આગળ હું જતો હતો, ભાઈ આ શું છે? એટલે એનો મારે ખાસ આની ડિઝાઇનનો એવું હોય છે, 61 બાય 61 તાર એની ગણતરી હોય છે. તારની ગણતરી ઉપર હાલવું પડે, કોઈ પણ ડિઝાઇન કરવી પડે. તો અમે લખ્યા છે દાખલા તરીકે એની ઉપર જે કંઈ, તો એ આ રીતે એનો કેટલા તારથી છે 75 × 100, એ પ્રમાણેના હિસાબથી બધું ડિઝાઇન બનેલી હોય. એટલે પછી હું એની આગળ જેને બેસતો ભાઈ આ કઈ રીતે છે, મને કે 61 આપણે અંદર ગાળાની જે ડિઝાઇન કરીએ તો 61 ડિઝાઇન લેવાની હોય. એટલે એને મને જે વાત કરી સાહેબ કે 61 ડિઝાઇન, એટલે હું 61 ડિઝાઇન ભૂલી ગયો. હું એને એક પ્લોટ સમજ્યો મેં. અને પ્લોટ એ રીતે કે ભાઈ પ્લોટ છે એમાંથી નાની ઝૂંપડી બને, દેશી નળિયાવાળું મકાન બને, કોબો બને, ત્યાં 3 માળનું બિલ્ડિંગ પણ બની શકે. બિલકુલ. એટલે પછી જે ડિઝાઇન જૂની જે પાટણના પટોળામાં ચાલતી હતી, માણેક ચોક, નવરત્ન, એ અમુક 5-10 વધારે 15થી વધારે ડિઝાઇન નહોતી. હવે એના બદલે સાહેબ એ ડિઝાઇનમાં હું સફળ થયો અને મેં અત્યાર સુધીમાં લગભગ 5,000 ડિઝાઇન બનાવી છે. અને એમાં મારો વર્લ્ડ રેકોર્ડ છે સર. ઓકે. જી સર. તો પાટણના પટોળામાં પછી અહીં રાજકોટી પટોળા પછી એવું બન્યું કે પાટણના પટોળાવાળા માલિકોએ જેના પ્રોડક્શન હાઉસવાળાએ તમને બોલાવ્યા હોય, એમ તમારી ડિઝાઇન માગી હોય? બરાબર, બહુ સરસ. પણ સાહેબ મારા માનમાં એવું હતું કે દાખલા તરીકે હું સુરેન્દ્રનગર જિલ્લાનો છું. હવે જો હું પાટણ જાઉં તો પાટણવાળા મારી આગળથી ડિઝાઇન લઈ લે, પણ મને એવું લાગ્યું કે મારો સુરેન્દ્રનગર સમૃદ્ધ થતો હોય તો વધારે સારું. એટલા માટે થઈ અને પાટણ હું નથી ગયો, પણ અમારા જિલ્લામાં પાટણ ટાઈપના ડબલ ઇકતના પટોળા બનવાના ચાલુ થયા છે અને એમને હું મારી ડિઝાઇન આપું છું. અને પાટણવાળા અમારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પટોળા લઈ જાય છે વેચવા માટે અને એ પાટણના નામથી વધારે કિંમતે વેચાય છે. ઓકે. યસ સર. અચ્છા, ક્યાં બાત હે. અચ્છા, તો તમારી ડિઝાઇન, હવે કોમર્શિયલ થોડી વાત કરીએ. હાજી સર. તમારી ડિઝાઇન વેચો છો તો શું વળતર મળે છે? હા, એટલે એમાં એવું હોય છે કે આપણે જે ગાળાની ડિઝાઇન 61 હોય છે એના હું 500 રૂપિયા લેતો હોઉં સામાન્ય રીતે. અને પછી એમાં એવું હોય છે કે આમાં એની જે પ્રક્રિયા કરવાની હોય છે, એની પાટી બાંધવાની વાત કરીને મેં જે તમને, તો એ રીતે બાંધવા આપે. હવે એ ભાઈ ડિઝાઇન સારી ચાલતી હોય, ડિઝાઇન એની માગ વધારે હોય, તો એના કોઈ સગાવાલા હોય કે ભાઈ આ ડિઝાઇન સારી ચાલે તું લઈ જા, એટલે એવું બધા કરતા હતા. પણ પછી મને થોડુંક આઈડિયા આવ્યો કે ભાઈ ચલો આ ડિઝાઇન મોટી ડિઝાઇન હોય, દાખલા તરીકે આપણે કૃષ્ણની દેખાડી હતી હમણાં, તો એ રીતે મોટી ડિઝાઇન હોય તો ભાઈ આના 5,000 થાય, 2,000 થાય, એમ થાય. પણ 2,000 નહીં, પણ હું 1,800 રૂપિયા લઈશ, પણ હું ગમે એને આપી શકીશ. તો એક હાથીની ડિઝાઇન મેં બનાવી હતી, એ 5,000ની ડિઝાઇન હતી સર. અને એ 5,000ની ડિઝાઇન મેં કીધું કે ભાઈ આ 5,000ની ડિઝાઇન પણ હું ગમે તેને આપી શકીશ. તો ઘણા મારી આગળથી લઈ ગયા.
કેમ કે આમાં શું થતું હોય છે કે એ પટોળા કોઈક મૂકેલા હોય ફોટો ડિઝાઇન, એટલે કોઈક પૂછે કે ભાઈ આ ડિઝાઇન ક્યાંથી, તો પંડ્યાભાઈ પાસેથી, તો મારી આગળ ડિઝાઇન. અને પટોળાના જે અમારા સુરેન્દ્રનગર જિલ્લાવાળા ખાસ જેટલા પટોળાવાળા છે એ બધા જ મને નામથી તો ઓળખે છે. હું ક્યારેક મળું કોઈને કે ભાઈ તમે મને ઓળખો છો, કે ના તમને નથી જોઈએ આપણે ક્યારે, તો એટલે પંડ્યાભાઈ શિયાળીમાં ડિઝાઇન બનાવે છે. હા, કે એમનું નામ તો બહુ જોરદાર, એટલે આવું થતું હોય સર. હા, બરાબર. ધર્મપત્નીનું નામ શું છે? ફેમિલીમાં કોણ કોણ છે? હા, મારા ધર્મપત્ની કમળાબેન, એના હમણાં છેલ્લા 2 વર્ષ પહેલાં ગુજરી ગયા છે. અને વઢવાણ ભવાનીશંકર જોશી વસ્તડીવાળા માતાજીના માંડવાના કલાકાર છે, એ મારા શાળા થાય. મારો બાબો પણ શિક્ષક છે અને એને પણ એડી કરેલું છે. બરાબર. મારા છોકરાઓ પણ ડિઝાઇન બનાવી શકે છે, નાના છોકરાઓ છે. બરાબર. યસ સર. તો 2.5 વર્ષથી તો ધર્મપત્ની હવે સ્વર્ગે સીધાવ્યા છે, તો આ પટોળાની ડિઝાઇન વખતે એમને કેવો આનંદ થતો હતો બેનને? એક વાત કરું સાહેબ, તમને નવાઈ લાગશે કે મેં અમુક પટોળાની ડિઝાઇન આપેલી હોય જે તે માણસને 2000ની દાખલા તરીકે, તો જાજા વર્ષ પહેલાંની વાત કરું છું, તો કે ભાઈ તારી પાસેથી આ 2000 રૂપિયા ડિઝાઇન નથી લેવા, અને એ વખતે 1800 થી 2000 રૂપિયા પટોળાના ચાલતા હતા. તો અમારા ઘરના 5 સભ્યો હતા, 5 એને પટોળા એ વખતે લઈ દીધા. બરાબર. ના, એટલે આ જીવન છે, તમે કલા સાથે જોડાયેલા છો. ઘરની હૂંફ કેવી અત્યારે મનસુખભાઈ, તમે આ બધું કરો છો તો? જોરદાર. કેટલા બાળકો? એક બાબો છે. એક બાબો છે. 2 બેબી છે. બેબી છે. યસ. અને એ પણ ડિઝાઇન આર્ટ સાથે જોડાયેલા જ છે. વધતા પાછા મારો બાબુ ટીચર છે અત્યારે, એના 25 વર્ષ પૂરા થયા છે. અને એના 2 દીકરી છે, એ 2 BAMS એટલે આયુર્વેદિક ડૉક્ટર તરીકેનો અભ્યાસ કરી રહ્યા છે. દીકરીઓ બંને? 2 દીકરીઓ. બાબો નાનો છે, એ 9મું ધોરણ ભણે છે, પણ એ પણ ડ્રોઈંગમાં માસ્ટર બધા અમારા. બરાબર. તમારા સંસ્કાર સીધા ઉતર્યા છે. હવે એવોર્ડની વાત કરીએ. આપણે રાષ્ટ્રપતિએ પોખ્યા છે આપને, તો રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચ્યા છો, વર્લ્ડ રેકોર્ડ થયો છે આપનો, એટલે ડિઝાઇન મોસ્ટ ડિઝાઇન ઇન પટોળા એ રીતે વર્લ્ડ રેકોર્ડ થયો હશે આપણો. વધારે ડિઝાઇન તમે એકલા જ બનાવી? સાહેબ, એક બીજી વાત કરું, આ કોમ્પ્યુટરના જમાનામાં કોમ્પ્યુટરવાળો જે ડિઝાઇન બનાવે એની કરતાં હું સુપર ડિઝાઇન બનાવી શકું, અને મારી જે ડિઝાઇન છે એ કોમ્પ્યુટરવાળો ન બનાવી શકે. બરાબર. 100%ની વાત કરું છું. યસ. અચ્છા, એટલે એવોર્ડ અંગે થોડી વાત કરીએ. કયા વર્ષમાં મળ્યો રાષ્ટ્રપતિ એવોર્ડ ને વર્લ્ડ રેકોર્ડ ક્યારે થયો? મેં તમને વાત કરી હમણાં કે 2005માં મને મોરારી બાપુનો એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ કહેવાય છે, એ મળ્યો. અને ત્યાર પછી રાજ્યનો એવોર્ડ નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે CM હતા, આમ તો રાજ્યપાલના હાથે આપવામાં આવે છે, પણ રાજ્યપાલને બંને હાજર હતા, અને મને 2008માં નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એવોર્ડ મળ્યો. અને ત્યાર પછી રાષ્ટ્રપતિ એવોર્ડ મને પ્રતિભજી પાટીલ દ્વારા મળ્યો 2010-11માં. બરાબર. પટોળાની ડિઝાઇનમાં જ? ના, એ બેસ્ટ ટીચર ઓફ ઇન્ડિયા. બરાબર. ટીચરે આ પ્રદાન કર્યું? હા, ટીચર તરીકે. એટલે હું શિક્ષક તરીકે સમાજની સેવા તો કરતો જ હતો, પણ આ વિશેષ થઈ ગયું છે. વળી સાહેબ, બીજી એક વાત કરું કે હું એક ખાલી સામાન્ય એક ટીચર હતો, પણ હું 2 રાષ્ટ્રપતિને મળેલો છું સર. બરાબર. હવે એક વખત શું બન્યું, અમારે કેડી રાજગોર છે, કાંતિલાલ રાજગોર, આપણે સિયાણીના જ છે. હવે એમને ત્યાં સૂતરમાંથી દડી બનાવવાનું એક સાધન લાવેલા હતા. હવે એ 8000માં સેકન્ડમાં લાવ્યા હતા. અને હું કદાચ કુદરતી જે ગોડ ગિફ્ટ કહેવામાં આવે એવી રીતે ગોડ ગિફ્ટ તરીકે મેં સાધન જોયું, તો એનો 7000માં પણ બધું લાકડું ઘણું વપરાયેલું હતું. મેં જોયું ભાઈ આનું હૃદય તો આટલું જ છે. હું 1 ટીચર સ્કૂલમાં હતો, ત્યાં મારે બહુ છોકરાઓ જાજા 15-20 છોકરાઓ આવતા, મારે વધારે ટાઈમ હોય, એટલે હું પછી એમાંથી એ સાધન મેં ખાલી 70 રૂપિયામાં તૈયાર કર્યું સર. અને સાયન્સ ફેર થાય, વિજ્ઞાન મેળા, એમાં મેં ભાગ લીધો જિલ્લામાં, તો જિલ્લામાં મારો 1લો નંબર આવ્યો. અને એ વખતે મારો બાબો ગૌતમ, એ 6ઠું ધોરણ ભણતો હતો, એ મારો વિદ્યાર્થી હતો, એટલે મારા વિદ્યાર્થી તરીકે હું એને લઈ ગયેલો અને જિલ્લામાં ભાગ લીધો. તો એ સાધન જિલ્લામાં 1st નંબર આવ્યો, અને રાજ્ય કક્ષાએ જવાનું અમને સૂચના મળી. હવે એ જ સાધન સૂતરમાંથી દડી બનાવવાનો રેંટ્યો, એ સાધન અમે સુરત મહુવા ખાતે એ વિજ્ઞાન મેળો હતો, ત્યાં મહુવા અમે એ સાધન લઈને ગયેલા. તો એ વખતે આપણે 19 જિલ્લા હતા ગુજરાતના, તો 19 જિલ્લામાં સાહેબ પાછો મારો 1લો નંબર આવ્યો એ સાધનનો જ. હવે એ સાધન નંબર આવ્યા પછી એ લોકોએ જાણ કરી કે ભાઈ તમે ઓફિસમાં જાઓ, અને હવે તમારે રાષ્ટ્રકક્ષાએ જવાનું છે. હવે સાહેબ રાષ્ટ્રકક્ષાએ પટણા બિહાર રાષ્ટ્રકક્ષાનો વિજ્ઞાન મેળો, ઓલ ઇન્ડિયાના ટીચર્સ જે 1st નંબર આવેલા હોય એનો વિજ્ઞાન મેળો પટણા બિહારમાં. તો ત્યાં પણ એ સાધનો લઈને ગયેલો, અને ત્યાં રાષ્ટ્રપતિ આર વેંકટરમણ સાહેબની મુલાકાત થયેલી. અને અમે પાછા એટલા લકી હતા સર કે 10 સ્ટોલ, હું મારો 7મો નંબર હતો. 10 સ્ટોલવાળાને સૂચના કરી કે ભાઈ તમારે સ્ટોલ ઉપર રહેવાનું છે, અને રાષ્ટ્રપતિ શ્રી મુલાકાત લેશે, અને બીજા બધા સભામાં જાઓ.
એટલે બીજા બધાને સભા મોકલ્યા અને અમને ત્યાં રાખ્યા અને અમારી સ્પેશિયલ મુલાકાત થઈ. આમાં મારો ફોટોગ્રાફ પણ એમની સાથે છે. બરાબર. સરસ. ભવિષ્યનો શું પ્લાન છે મનસુખભાઈ? હાજી, બહુ સરસ વાત કરી સર. આમાં શું બન્યું છે કે પટોળાથી હું મર્યાદિત રહેવા નથી માગતો. પટોળા સિવાય હું ઘણું કરી શકું એમ છું. ચણિયા ચોળી બનાવી હોય, વોલ પીસ બનાવવો હોય કે દુપટ્ટા બનાવવો હોય કે કોઈ પણ આઈટમ જબ્બાઓ બનાવો, દાખલા તરીકે જબ્બો, તો એ તમને આ પટોળામાં નહીં મળે. એના બદલે હું સ્પેશિયલ મારી આગવી સૂઝથી હું ડિઝાઇન બનાવી શકું એમ, અને એમાં પણ હું બની શકીશ. અને બધા સારા મોટા જે કલાકારો થઈ ગયા અને એના જે ચિત્રો છે એ ચિત્રોને હું વોલ પીસમાં લઈ શકું. રામાયણ મહાભારતના પણ ચિત્રો હું એમાં લઈ શકું. આવું મારી ઈચ્છા ખરી. તો આ તમે અત્યારે હસ્તથી જ કરી રહ્યા છો? પૂરેપૂરું હેન્ડમેડ ડિઝાઇન હોય છે કે કમ્પ્યુટર ડિજિટલ કોઈ ઉપયોગમાં લો છો? ના, હાથથી જ તે એકદમ કમ્પ્લીટ સાહેબ. હું મારી સાથે સાધન પણ લાવ્યો છું કે કદાચ મને બનાવવાનું કહે તો હું તાત્કાલિક બનાવી શકું. તો તમે તાત્કાલિક બનાવી દો ખરા? હાજી સર, બિલકુલ ચોક્કસ. ક્યાં વાત હે. યસ. મનસુખભાઈ આ જે ડિઝાઇન બનાવી રહ્યા છે એ કોઈ મોરની બનાવી રહ્યા છે. દર્શક મિત્રો, આ ડિઝાઇન તમે જુઓ, એમનો હેન્ડ જે ફરી રહ્યો છે, કારણ કે વર્ષોનો અનુભવ છે. સાથે DTC કરેલું છે, ડિપ્લોમા ઇન ડ્રોઈંગમાં. એટલે અને આ પટોળાની ડિઝાઇનમાં મોસ્ટ ડિઝાઇન પ્લેયર તરીકે વર્લ્ડ રેકોર્ડ થયેલો છે. ઘણી એટલે સૌથી વધારે ડિઝાઇનો આમણે બનાવી છે આખા વર્લ્ડમાં. એમનો રેકોર્ડ છે. રાજકોટના પટોળા હવે તો પાટણ તરીકે પણ પ્રસિદ્ધ છે. આપ જોઈ શકો છો, આ મોરની ડિઝાઇન તૈયાર છે. આ આલેખ પત્ર હોય છે ને આ રીતે પછી પટોળાની ડિઝાઇન તૈયાર થતી હોય છે. ખૂબ આભાર મનસુખભાઈ. અચ્છા મનસુખભાઈ, બીજો પ્રશ્ન એ કરવો છે કે જમવાનું શું ભાવે છે? સામાન્ય સાહેબ, મને બહુ એકદમ સાદો ખોરાક જ ભાવે વધારે. તો તીખું તો એવું બહુ નથી ખાતો, સાદું. યસ સર. ફરવા જવાનું ગમે. એક બીજી વાત કરું કે ફરવા જવાનું થાય, દાખલા કે અમારે ચોટીલા નજીક પડે, કોઈ તરણેતરના મેળા છે એવું, પણ મારી દ્રષ્ટિ એમ કહું કે ડિઝાઇન ઉપર હોય છે. કેમ કે VIP માણસો શું પહેર્યું હોય છે, કલર મેચિંગ કેવું હોય છે, એ હું ખાસ જોઉં અને એ ડિઝાઇન કરી આવ્યા પછી બનાવી નાખું છું. બરાબર. અને એક વાત કરું સાહેબ કે એક વખત એક બેન બોમ્બેથી આવ્યા હતા અને એમને એક ઝાડનું ચિત્ર બનાવવાનું હતું. હવે ઝાડનું ચિત્ર બનાવવાનું હતું તો મને કે 1 મીટર બાય મીટરના કાપડમાં બને, મારે વોલ પીસ તરીકે લેવું છે. તો પછી બેનને મેં કીધું, બેન તમે જો ગામડાના હોય તો તમને ખ્યાલ આવે કે એ ઝાડ જો મીટર બાય મીટરમાં લઈશું ને તો એની જે ઊંચાઈ જોઈએ એવી નહીં મળે. એટલા માટે થોડીક વધારે ભાગમાં બનાવવી પડશે. તો પછી મેં ડિઝાઇન બનાવી દીધી હતી અને એ ડિઝાઇન એ બેને બનાવી અને પટોળાના શેપની અંદર ગોઠવી તો એ વોલ પીસ બનાવ્યો હતો અને એની કિંમત ₹1,00,000 હતી, એક પીસની કિંમત. બરાબર. યસ સર. જે પટોળા એટલે પટોળા થીમ ઉપર પણ વોલ પીસ, મતલબ વોલ પેન્ટ બી આપ કરી શકો, મતલબ વોલ પીસ બન્યો. એની જે પટોળાને આપણે જોઈએ, કૃષ્ણ જોઈએ ને, એ કૃષ્ણ નહીં પણ કૃષ્ણના બદલે એ વોલ પીસ તરીકે આખો પીસ જ મૂકી શકે એમ. એ કરોડપતિના બંગલામાં હોય, એ આપણે જે તે જગ્યાએ જોવા ન મળે સર. બરાબર છે. તમને આર્થિક રીતે ખાલી કોમર્શિયલ કેટલો ફાયદો થયો આનાથી? તમે કેટલું કમાવો છો? મંથલી કેટલી આવક રહે આમાં? હા, આમ તો જોવા જઈએ તો મને 8-10 હજારનું કામ મને મળે, પણ હું પાછું બીજું વિચારું છું કે મારું નામ જે વધારે બને છે ને એ મને વધારે ગમે છે. બરાબર. આવકની મને બહુ પણ મને દાખલા તરીકે મેં વાત કરીને હમણાં કે ભાઈ મારા મિસિસ નથી, પણ મને ભૂલવા માટે તો એક કલામાં તમે ઓતપ્રોત થઈ ગયો છું. ઓતપ્રોત થઈ ગયા છો. બરાબર. બીજો શું ધ્યેય છે જીવનમાં? બસ મજા કરું છું અત્યારે તો, પણ હજી મારે આગળ વધવું જ છે. આમાં મેં તમને વાત કરી કે રાષ્ટ્રપતિ એવોર્ડ તો થઈ શક્યો, 1 ટીચર્સથી વર્લ્ડ રેકોર્ડ સુધી તો પહોંચી ગયો છું. હવે એક બુક મારી બહાર પડી છે, મતલબ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે ફાઇલ મૂકેલી હોય મેં દિલ્હી કક્ષાએ. હવે દિલ્હી કક્ષાએથી કોઈક રવિભૂષણ નામનો માણસ હતો હશે, અને એમને મને ફોન કર્યો અને લેટર લખ્યો કે ભાઈ મેં તમારી ફાઇલ જોઈ છે અને મારું એક બુકલેટ બહાર પાડું છું, અને એ બુકલેટ છે એમિરલ્ડ હુ ઇન એશિયાના 425 વિશિષ્ટ વ્યક્તિઓ, એમાં તમારો બાયોડેટા મૂકવો છે જો તમારી હા હોય તો. બરાબર. એટલે મેં હા કીધું, અને એ બુક મારી આગળ છે. વર્લ્ડ રેકોર્ડ તો એની કરતાં પણ વિશેષ, એશિયા ખંડના વિશિષ્ટ વ્યક્તિઓ 425 જ તે, અને એમાં મારો સમાવેશ કર્યો છે. બરાબર. તમારા માટે. બરાબર. એ બુક આવી ગઈ છે. હા. અને બુકની કિંમત ₹7,650 છે. બરાબર. યસ. વર્લ્ડ લેવલની બુક છે. બરાબર.
સરસ સરસ. મનસુખભાઈ, એવોર્ડની વાત થઈ બધી જ. આજના જો આમાં કોઈ નવા કલાકારે ડિઝાઇનમાં કામ કરવું હોય, કોઈને તૈયાર થવું હોય આપના માર્ગદર્શન હેઠળ, તો શું ધ્યાન રાખવું જોઈએ? અને આપ આવા કલાકારોને તૈયાર કરવામાં કોઈ રસ દાખવો છો, પ્રોત્સાહન આપો છો? આમાં એક વસ્તુ એવી સાહેબ, આમાં આ વસ્તુ છે ને એકદમ ઝીણી વસ્તુ છે, બહુ ગણતરીનું કામ છે. એટલે તમને વાત કરીશ તો તમને નવા લાગશે. શરૂઆતમાં જ્યારે હું ડિઝાઇન બનાવતો તો હું 8-9 કલાક સુધી બેસી રહેતો હતો. એક અમારા શેઠ જે હતા એ મને કે ભાઈ આ ડિઝાઇન બનાવવાની મારે કાલે સવારે જોઈએ છે, તો એ હું 5 વાગે સ્કૂલેથી આવ્યો હોઉં અને પછી મને આપીને જાય તો રાતના 3 વાગે 4 વાગે ત્યાં સુધી હું એ સતત ડિઝાઇન બનાવું અને બીજા દિવસે હું ડિઝાઇન તૈયાર કરીને આપતો હતો. અને આપણે આ કૃષ્ણનો ફોટો આપણે દેખાડ્યો હમણાં, એ મારા મિત્ર જીતુભાઈ વોરા કરીને છે. એટલે મેં એમને ડિઝાઇન દેખાડી, મને કે સાહેબ આ બહુ ડિઝાઇન મને ગમે છે અને આપણે એનાથી પટોળું બનાવીએ. એ ભાઈ પટોળું એ બનાવ્યું છે અને એ અત્યારે હાલની તારીખમાં વેચતા પણ નથી, કેમ કે મહેનતવાળું કામ છે. એટલે અત્યારે એમ કે ભાઈ આ મારી પણ એક આ આમ સારો એવો નમૂનો મારી આગળ છે એમ. અચ્છા, અને એમાંથી કોઈ સારો ઓર્ડર મળે તો પ્રોડક્શન થાય? પ્રોડક્શન થાય, યસ. અને એક વધારે બીજું કહું કે આપણે પંડ્યાજી છીએ હું, એટલે આ ધંધો બનાવી શક્યો નહીં હું. અને બનાવવામાં શરૂઆતમાં કરી હતી મેં, પણ મને થોડોક એમાં હું નાસીપાસ થયો, કેમ કે આની વસ્તુ બધી બહાર કરાવવી પડે. હવે બહાર કરાવવું એટલે આ ડિઝાઇન મારી પાસે તો એકદમ નવી જ હતી. તો નવી ડિઝાઇન હોય એટલે ત્યાં મામા માસીના ઓલા થઈને એ બહાર જતી રહે, એટલે એ વસ્તુનો મને લાભ ન મળ્યો. મેં બનાવ્યું ખરું, પણ પછી એ બધું બહાર લીક થવા માંડ્યું, એટલે પછી મેં વિચાર માંડી વાળ્યો હતો. બરાબર. અચ્છા, તો ભવિષ્યમાં આમાં કલાકાર કોઈ તૈયાર થાય તો મહેનત વધારે કરવી પડે? હું તો એક વાત કરું છું સર, કે મારા ભત્રીજાઓ કે મારા ભાઈના છોકરાઓ ભાઈઓ જો કોઈ તૈયાર થયા હોત તો હું આખું મારું એક વાત જ જુદી હોત સર. ઓકે, યસ સર. અચ્છા, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને તમે પ્રકાશ પાડવા માગતા હોય? એટલે ખાસ તો આમ બીજું કંઈ નથી, પણ ભણતર બહુ મહત્ત્વની વસ્તુ નથી સાહેબ. ગણતર એ વસ્તુ બહુ મહત્ત્વની છે. માણસો બધા છોકરાઓ અત્યારે રાડ્યું પડતા છે કે અમને નોકરી નથી મળતી, આટલું ભણ્યા છતાં. મેં નોકરી કરતાં છતાં હું છેલ્લા 30 વર્ષથી આ કામ કરું છું, અને એમાંથી મેં આ મારું પોતાનું સર્જન છે સાહેબ. અને એક હમણાં વાત કરીએ એ પ્રમાણે કે આ ગોડ ગિફ્ટ હોય. હું જ્યારે 6ઠું ભણતો હતો ત્યારે અમારી સ્કૂલ સિંહાણી કન્યા શાળા, કુમાર શાળા, એ તાલુકા શાળા કહેતા હતા પહેલાં. તો હું પહેલાં આપણે દેશી સ્લેટ આવતી, એમાં કમળ દોરતો, ઉપર સમાપ્ત લખવું. આપણે લેટર કંઈક લખવાનું આપ્યું હોય આપણને લેસન, તો એમાં હું એક કમળ બનાવું, ઉપર દીવો બનાવું અને સમાપ્ત લખું. સાહેબ મારી આ પ્રગતિનું એક શરૂઆત આ છે. હવે એટલે હું જ્યારે 6ઠું ભણતો હતો ત્યારે અમારી સ્કૂલને 100 વર્ષ પૂરા થતા હતા, શતાબ્દી વર્ષ ઉજવવાનું. તો મારા સાહેબો જે દિનકર દવે સાહેબ, રઘુભાઈ સાહેબ, અમરસિંહ સાહેબ, એ બધા સાહેબો હતા, એ મને બોલાવ્યો. મને કે પંડ્યા તું એક કામ કર, આ તું જે કમળ બનાવે છે ઉપર સમાપ્ત લખે છે અને દીવો બનાવે, પણ સમાપ્ત નહીં લખવાનું, સુસ્વાગતમ લખવાનું. અને એ વખતે શિક્ષણ મંત્રી પધારવાના હતા જે દરવાજેથી, એ દરવાજે મેં 6ઠું ધોરણ ભણતો હતો અને મેં ઓઇલ પેન્ટથી બનાવ્યું સાહેબ. પછી મને એમ થયું વાહ, મને આટલું બધું આવડતું હોય. દર્શક મિત્રો, આપણે મનસુખલાલ પંડ્યાને મળી રહ્યા હતા. પટોળાના કલાકાર છે, આર્ટિસ્ટ છે, લાગણીશીલ છે, અને અમુક કલાઓ હૃદયમાં સર્જન થાય છે ને હૃદયમાં જ એ પૂરી થઈ જતી હોય છે. એના માટે લાગણી અનિવાર્ય હોય છે. કોઈ પણ નાનું કામ પણ એ લાગણીથી સિંચાઈને થતું હોય તો એ મોટું જ વટવૃક્ષ બની જતું હોય છે. એ ખૂબ સરસ પટોળાની ડિઝાઇનમાં એમણે ખૂબ આગવું પ્રદાન છે. વન મેન ટીચરથી લઈને વન મેન એશિયા સુધી, વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચ્યા છે. એશિયાના 425 વ્યક્તિમાં એમનું સ્થાન છે. તમે જોઈ શકો છો કે ખંતથી કરાયેલું કામ કોઈ પણ એક છેક સુધી પહોંચી જતું હોય છે. લાગણીશીલ છે. ડિજિટલ યુગમાં લાગણીઓ ક્યાં ખર્ચાઈ જતી હોય છે કોઈને ખબર નથી પડતી, પણ મનસુખલાલ એ આપણી આગળની પેઢીના છે, જે આજની જેનજી જનરેશનને સમજાય તો વંદન. દર્શક મિત્રો, જીટીપીએલના તમામ દર્શકો વતીને સૌ જીટીપીએલ પરિવાર વતી એમનો હાર્દિક આભાર માનીએ. સ્ટુડિયોમાં આવવા માટે આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર.